મ્યુઝિયમ છે, ઓએનજીસી હોય કે ડેરી હોય કે એરપોર્ટ હોય કે સિટીથી 20 કિલોમીટર દૂર જ હોવું જોઈએ ડમ્પિંગ સાઇટ. એની જગ્યા પર આ તો સાહેબ 500 મીટરની અંતરમાં આવી જાય છે અને સિટીની વચ્ચો એરિયો છે આ કસ્બા વિસ્તાર છે. કસ્બા સુભાષન કલેક્ટર સાહેબનો ત્યાંથી આદેશ થયેલો છે કે ત્યાં ડમ્પિંગ સાઇટ નથી, સુએજ રિવર પ્લાન્ટ છે, તો ત્યાં નાખવામાં આવે એટલે અધિકારી પણ પોતાનું ગેરવર્તણૂક કરી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે નગરપાલિકામાંથી. અને એ વર્ષોથી ચાલી રહ્યું છે પણ હવે કંટાળ્યા છે એટલે આપ શ્રી સાહેબ જોડે આવ્યા છીએ. બહુ દુર્ગંધ મારે છે. તમે એકવાર ખાલી તઈ એક કરો ને ખાલી વિસ્તારની સાહેબ એક રૂબરૂ વિઝિટ કરો ને તો તમને ખ્યાલ આવી જાય. તમે રોડ પર એ જઈ નહીં શકતા સાહેબ. અને જે ડમ્પિંગ સાઇટ મહેસાણા 2 માં પાસ થઈ ગયું. નિયમ જાણજો કે કલેક્ટરનો આદેશ છે ડમ્પિંગ સાઇટ ત્યાં નથી, સુએજ સુવર પ્લાન્ટ છે. એટલે એ ખાસ તમે ધ્યાન લઈએ તો તમારું બધું નિરાકરણ આવી જશે. એના લીધે રોડ પર સાહેબ ગંદકીનું પાણી બધું આવે છે. આવા જવા સોસાયટી વાળાને બહુ તકલીફ પડે છે. દુર્ગંધ બી બહુ મારે છે સાહેબ. એના લીધે બીમારી બી બહુ ફેલાય છે. અને જ્યારે તો બી ડમ્પિંગ સાઇટ મહાનગરપાલિકા થઈ છે તો એ જગ્યા કેટલી જોઈએ? ત્યાં ગાડી જોઈએ અને જે જગ્યાએ ઉપયોગ કરવાનો છે એ જગ્યાએ ઉપયોગ કરે સાહેબ. અને સાહેબ અત્યારે નગરપાલિકાનો કચરો હતો, પંચાયતનો કચરો પંચાયતમાં નિકાલ થતો, એ પંચાયતની જગ્યા હવે એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવી એટલે ત્યાં વધારાનો કચરો આવે છે. તમારી બધી રજૂઆતોનો હવે શાંતિથી અભ્યાસ કરી લઈએ, બરાબર? જરૂર લાગશે તમે તમને પાછું બોલાવશો, બરાબર? કે શું માહિતી થઈ રહી છે. અહીં છે મોહમ્મદ લિયાકત અલી છે. આજે અમે સંપૂર્ણ કસ્બાસી શોભાસન રોડના બધા જ રહીશો અહીંયા આવ્યા છીએ. ત્યાં પહેલી સમસ્યા છે અમારે કચરો, અને જે કચરો આખા મહેસાણાનો ત્યાં ભેગો નાખતા હોય છે આ લોકો, એમાં હોસ્પિટલનું જો ખરાબ હોય ઇન્જેક્શન જે હોય ને તે પણ નાખતા હોય છે. અને એનું જે ખરાબ પાણી આવતું હોય બિલકુલ રોડ ઉપર આવે તેની બી કોઈ વ્યવસ્થા છે નહીં. અમારા વિસ્તારમાં જો અડધો કલાક પાણી આવે તો અમે કોઈ પણ પેશન્ટને લઈને હોસ્પિટલ સુધી પહોંચી ના શકીએ. પ્રમ દિવસની વાત છે. આપ જે બધી દવાઓને આ બધો કચરો એ લોકો નાખે છે ત્યાં આગળ, અને જે પ્લાનિંગ એમનું બધું ચાલે છે, એટલી દુર્ગંધ આવી કે અમારે ઘર બંધ કરીને 5 કલાક અંદર રહેવું પડ્યું. અને સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે અમે આ દિવસ સુધી આ સરકારને પૂરેપૂરું આખા વિસ્તારે સાથ સહકાર આપ્યું છે, તો અમારી નમ્ર વિનંતી સરકારશ્રીને કે અમને આ સાથ સહકાર આપે, અમારી જે માંગણીઓ છે એ પૂરી કરે. અગાઉ બીજી કોઈ અમને આવી રેલી કરવામાં મજબૂર ના કરે સરકાર, અને અમારું ખૂબ ધ્યાન આપે. અને આગળ અમારે ભાઈએ કીધું તે રીતે DDSMને 2010માં પરવાનગી આપેલી છે, તો આ વિસ્તારમાં જ કેમ, અમારા વિસ્તારમાં જ કેમ પરવાનગી એ બાજુ બધી આપેલી છે ભાઈ. અને અહીંયા